ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાં જ ભાજપે પ્રચારને આપ્યો વેગ. રાત્રે મીટિંગ યોજાઈ. આવનારી થરાદ નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતાં જ પાર્ટી સંગઠન સક્રિય બની છે અને પ્રચાર પ્રસારને તેજ ગતિ આપવામાં આવી રહી છે. આ સંદર્ભે ગઈ રાત્રે શહેરમાં ભાજપ દ્વારા મહત્વપૂર્ણ પ્રચાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. મીટિંગ દરમિયાન ચૂંટણી માટેની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરેક વોર્ડમાં અસરકારક પ્રચાર થાય તે માટે ટીમો ગોઠવવામાં આવી અને કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી. ભાજપના આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધિત કરતા વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા અને ઘરે ઘરે જઈ મતદારો સાથે સીધી મુલાકાત કરવાનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા પર ભાર મુકાયો. મીટિંગમાં ઉપસ્થિત નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ આ વખતે પણ નગરપાલિકા પર કબજો જમાવશે અને શહેરના વિકાસને વધુ ગતિ આપશે. થરાદ શહેરમાં હાલ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરોશોરોથી શરૂ કરી દેવામાં આવ્યો છે, જે કારણે ચૂંટણીનું વાતાવરણ સંપૂર્ણ રીતે ગરમાયું છે. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. થરાદ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. એના સંદર્ભે દરેક મતદારોને સંપર્ક કરવા માટે અને 26મી તારીખે વધુ ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર મતદાન કરે એના માટે આ સભાનું આયોજન કર્યું હતું. અને સૌને ભારતીય જનતા પાર્ટી એક વિકાસ કરી રહી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. આ તબક્કે આ નગરજનોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનું મન બનાવ્યું છે, ત્યારે સૌને અપીલ કરીએ છીએ કે આવો આપણે 26મી તારીખે વધુ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને 28મી તારીખે વિજયોત્સવમાં સૌ મળીએ. મારું નામ ત્રિવેદી ગાયત્રીબેન જયંતિલાલ છે અને આજે આપણે અહીંયા ચાલી જ રહી છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી ચાલી રહી છે. તેનો માહોલ જોઈને મને એવું લાગે છે કે આપણું થરાદનો જે વિકાસ થઈ રહ્યો છે તેના ઉપરથી એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 100% અહીંયા આવશે જ અને આપણું કમળ 100% ખીલવાનું જ છે. એટલે વોટ આપો ભારતીય જનતા પાર્ટીને અને મત અપાવીને જીતાડો, તેવી મારી નમ્ર વિનંતી છે. ત્રિવેદી ગાયત્રીબેન જયંતિલાલ.